લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર ગ્રામ પંચાયત દ્વારા 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી. દેશભક્તિના રંગે રંગાયું રાણપુર. યુવાનોના દેશભક્તિના ગીતોએ જીત્યા સૌના દિલ. રાણપુર ગ્રામ પંચાયત દ્વારા 15મી ઓગસ્ટ એટલે કે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાણપુરમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગો સુભા પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રગીત સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે રાણપુરના યુવાનો દ્વારા દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. યુવાનોના ઉત્સાહભર્યા દેશભક્તિના ગીતોએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમની રજૂઆતને ઉપસ્થિત લોકો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓ, રાણપુર વેપારી મંડળના આગેવાનો, ગામજનો, શાળાના બાળકો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો અને આગેવાનોની ઉત્સાહભરી હાજરી તથા સહિયારા સહકારથી 15મી ઓગસ્ટનો આ રાષ્ટ્રીય પર્વ યાદગાર બની રહ્યો હતો. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.